નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, આજે આપણે અત્યાર સુધી ઘણી બધી વાર એક એવા મુદ્દાને લઈને જે રીતે ચર્ચા કરતા આવ્યા છીએ કે જેમાં જે કોઈ પણ અત્યારે તો ક્યાંક માંગ અત્યારે સંતોષાતી ના હોય, કઈ રીતે અત્યારે માંગ સંતોષવામાં આવે છે, શું થવું જોઈએ, શું ન થવું જોઈએ, તેની ઉપર ચર્ચા તો કરીએ છીએ અને તેની સાથે સરકાર સુધી પણ તમામ વાત પહોંચાડવાનો એક પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આજે ગીગ વર્કર્સને લઈને ચર્ચા વિચારણા કરવી છે. સૌથી પહેલાં તમે એમ કહેશો કે આ ગીગ વર્કર્સ શું છે, કોણ છે? તો આપણા ત્યાં જે અત્યારે હાલ તો બ્લિંકિટ, ઝોમેટો, સ્વિગી એ પ્રમાણે જ્યારે જે પણ કોઈ વ્યક્તિ આવતા હોય છે કોઈ પણ એક પ્રોડક્ટ લઈને, તે તમામ વ્યક્તિને અત્યારે તો ગીગ વર્કર્સ કહેવામાં આવે છે કે એપ બેઝડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ અત્યારે હાલ તો જે કહેવામાં આવતો હોય છે તેને શોર્ટ ફોર્મમાં અત્યારે હાલ તો જે આ ગીગ વર્કર્સ અત્યારે હાલ તો કહેવામાં આવ્યું છે. ગીગ એમ કહેવાય ને કે થોડાક સમય પહેલાં જ આવેલો એક શબ્દ છે. એટલે ગીગનું જે એક પેલું કહેવાય ને શોર્ટ બેઝ એક નામ બનાવવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટ બેઝ અથવા તો ફ્રીલાન્સ કામ કરતા વ્યક્તિઓને ગીગ બેઝ કહેવાય છે. ત્યારે ગીગ વર્કર્સને લઈને છેલ્લે રાઘવ ચડ્ડા દ્વારા એક સવાલ કરવામાં આવ્યો હતો કે આજે 10 મિનિટમાં અત્યારે તો જે તમામ વસ્તુઓ પહોંચાડવાની જે બાબતો જોવા મળતી હોય છે ને તેના કારણે ઘણા બધા વર્કર્સને ભોગવવાનું આવતું હોય છે, અકસ્માત થતો હોય છે, તેમના મૃત્યુ થતા હોય છે, તેવી બાબત પણ સામે આવી છે. ત્યારે આ 10 મિનિટનો જે કાયદો હતો તેને અત્યારે તો સૌથી પહેલાં રદ કરવામાં આવ્યો કે ના, જે આ નિયમો છે, કાયદો પણ નહીં, 10 મિનિટનો જે અત્યારે તો નિયમ છે તેને રદ કરવામાં આવ્યો. પરંતુ હજુ પણ ઘણી બધી એવી માંગો જોવા મળી રહી છે કે જે ગીગ વર્કર્સને હજુ સુધી સંતોષવામાં આવી નથી. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંત સાવરડેકર કે જેઓ ફાઉન્ડર અને નેશનલ પ્રેસિડેન્ટ છે ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝડ ટ્રાન્સપોર્ટ વર્કર્સના. સાથે સાથે શૈશવભાઈ વોરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ બ્લોગર છે, અને હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એડવોકેટ છે. જી આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. नमस्कार। जिस तरीके से प्रशांत जी शुरुआत आपसे हम करते हैं, गिग वर्कर्स के लिए जो सबसे पहला एक नियम था 10 मिनट का, कि जहाँ पे राघव चड्ढा ने सबसे पहले एक सवाल किया कि ये कैसे हो सकता है, हाउ इट इज़ पॉसिबल. तो वो नियम तो अभी रद्द कर दिया, मगर फिर भी बहुत सारे सवाल है गिग वर्कर्स के, बहुत सारी मांग भी है. तो क्या क्या मांग है और क्या क्या सवाल भी है? देखिए, पहले तो आपको बताना चाहूंगा कि राघव चड्ढा जी ने तो बहुत बाद में ये मुद्दा उठाया था, क्योंकि 10 मिनट के लिए हमने ये जो मुद्दा उठाया, क्योंकि उसमें हमने ये देखे थे कि पहले तो 10 मिनट में आपको पता है कि मैगी भी आज के डेट में नहीं बनती है, तो वो डिलीवरी कैसे कर पाएंगे? और डिलीवरी करते टाइम पे हरेसमेंट, प्रेशर और ये सब बन रहा था उनके ऊपर. हमने जब उनसे बातचीत की तो स्विगी, जोमेटो जैसे जो डिलीवरी वर्कर्स है, वो बता रहे थे कि जैसे कि हम लोग जाते हैं कस्टमर के पास, अगर 10 मिनट में नहीं पहुंच पाते हैं तो उसके बाद में हमें ब्लैकलिस्ट किया जाता है. तो ये सब सारे जो पॉइंट्स को लेकर हमने चर्चा की, और सरकार ने हमारे 31 दिसंबर को हमने आंदोलन किया था राष्ट्रीय स्तर पे, और सरकार ने उसको मान भी लिया है. और सरकार ये जो काम है वो इस तरह से कर रही है कि जो कंपनीज एग्रीगेटर जो है उनके ऊपर नियम लागू करना चाहिए. तो ये सब मतलब इस तरह से कर रहे हैं कि इनको ये पता ही नहीं है कि ये जो डिलीवरी वर्कर्स है वो कौन सी मुसीबत में है, क्या कर रहा है, किस तरह से जा रहा है. उनके जो फ्यूल के रेट बढ़ते जा रहे हैं, पर आज आपको पता है कि फ्यूल के रेट बढ़ने का पहले जो था उनका रेट, वो रेट जो है वो 100 रुपए, 90 रुपए ऐसे मिल रहा था डिलीवरी करने के बाद. आज उसको 20 और 25 रुपए पे लाके रखा है. उस वजह से उनको पता है कि उनका जो 6 और 8 घंटे में जो ड्यूटी करने के बाद उनका इनकम हो रहा था, 10 घंटे में जो ड्यूटी कर रहे थे उसका इनकम हो रहा था, आज उनको 18-18 घंटा ड्यूटी करना पड़ रहा है. तो उसमें उसकी ना हेल्थ के बारे में कोई कंपनी बात कर रही है, ना सरकार बात कर रही है. इस वजह से हमने उनके पास ये मुद्दा रखा है कि ये जो कंपनी है उनके ऊपर पॉलिसी बनाया जाए कि इनको कितना घंटा ड्यूटी करना चाहिए, कितना घंटा उनको ड्यूटी करने के बाद उनको जो राइट का पैसा मिलना चाहिए. सिक्योरिटी, सोशल सिक्योरिटी के बारे में है कि सोशल सिक्योरिटी में उनको क्या क्या मिलना चाहिए. इसके बारे में हमने ऑलरेडी सरकार को पत्र व्यवहार भी किया है, कंपनीज को पत्र व्यवहार किया है, पर सरकार इसके ऊपर नजरअंदाज कर रही है, या ये जो समाज है
डिलीवरी हो या गिग एंड प्लेटफॉर्म वर्कर्स हो, इन समाज को देखने के लिए वो दुर्लक्ष्य कर रहे हैं या उनको अवॉइड कर रहे हैं, समझ में नहीं आ रहा है। બિલકુલ એમ એક બાજુ કહેવાય એમ કે કહેવાય જ્યારે ગીગ વર્કર્સની વાત કરવામાં આવે તો તે દેશના અર્થતંત્ર માટે અત્યારે તો ઘણું સારું એવા છે જ, પણ તેની સાથે સાથે જે પણ અત્યારે તો કોઈ મહેનત કરે છે, પરંતુ સામે ક્યાંક સવાલ એટલા છે કે હેલ્થને લઈને શું, સોશિયલ સિક્યુરિટીને લઈને શું, અને સાથે સાથે જે એક પ્રેશર જોવા મળતું હોય છે. પ્રશાંતભાઈએ બહુ સાચી વાત કહી કે 10 મિનિટમાં નહીં પહોંચ્યા તો જે તે અત્યારે તો ગ્રાહક છે એ અત્યારે મને બ્લેક લિસ્ટેડ કરી દેશે, તો પછી આગળ મારું શું? કારણ કે એક એવી પણ બાબત જે સામે આવી છે કે ગીગ વર્કર્સ જે અત્યારે કાર્ય કરતા હોય છે ને, તે તેમના સ્ટાર્સ ઉપર અત્યારે તો જે બેઝડ હોય છે કે એમને કેટલા સ્ટાર્સ મળે છે, 4 સ્ટાર 5 સ્ટાર, તો અત્યારે તો તેમને એ પ્રમાણનું ક્યાંક મહેનતાણું પણ અત્યારે તો મળતું હોય છે. હાર્દિકભાઈ, જ્યારે પોલિસીની વાત અત્યારે તો સામે આવી છે, એઝ અ એડવોકેટ તરીકે પોલિસીને લઈને ઘણી બધી એક જે ચર્ચાઓ તો જોવા મળી, પણ કયા પ્રકારની પોલિસી હોવી પણ બહુ જરૂરી છે? કારણ કે ઘણી બધી વાર એવું પણ થતું હોય છે કે જ્યારે આ પ્રકારના એટલે કે ગીગ વર્કર્સ જ્યારે ઘરે આવતા હોય છે ને કોઈના, તો જો બહુ લેટ થઈ જતું હોય છે, ક્યાંક અત્યારે એવું વર્તન કરવામાં આવતું હોય છે એમની સાથે કે જે અત્યારે તો ક્યાંક યોગ્ય પણ નથી હોતું. તો કયા પ્રકારની પોલિસી અત્યારના સમયમાં હોવી એ બહુ જરૂરી છે, અને જે અત્યારે પ્રશ્નો જોવા મળી રહ્યા છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? બેઝિકલી વાત કરીએ તો જે વર્કર છે, આ ગીગ વર્કર છે, આપણે ડેઇલી વેજર્સ કહીએ છીએ, પરમેનન્ટ વર્કર્સ કહીએ છીએ, આનો આ એક પ્રકાર છે ગીગ વર્કર. બેઝિકલી આપણે જો એને સાદી ભાષામાં સમજીએ તો આ એવા વર્કરો કે જે છૂટક કામ કરે છે. આપણા ત્યાં રોજ કડિયા નાકા જોયા છે કે લોકો એક જ પ્રકારનું કામ માટે કડિયા નાકે ભેગા થાય અને કડિયા કામને લગતા વર્કિંગ કરતા હોય છે. આ એવા ફ્રીલાન્સર્સ છે કે આ એવા લોકો છે કે જે મારા છોકરાઓ ભણતા હોય અથવા કોઈ બીજી નોકરી કરતા હોય, તો સાંજે જ્યારે ફ્રી થાય એ ટાઈમે પર્ટિક્યુલર અવર્સ માટે અથવા જ્યાં સુધી એમને પૈસા જેટલા જોઈએ છે એટલા કમાઈ ના લે ત્યાં સુધી આ કામ કરતા હોય છે. અને ઘણા લોકો ફૂલ ટાઈમ પણ આ જ બિઝનેસ એટલે કે આ જ કામ કરતા હોય છે. તો આપણા ત્યાં એક સિસ્ટમ છે કે આપણે કોઈ વસ્તુ આગોતરી કરી હોય એવું આજ દિન સુધી કોઈ વસ્તુમાં કાયદામાં કે સરકારની પોલિસીમાં આપણે જોયું નથી. એટલે જેમ આપણે બિટકોઈન છે, પછી આપણી આ સાયબર સિક્યુરિટીઝના છે, આના કાયદા આવતા ત્યાં સુધી કેટલા લોકો એના ભોગ બની જાય છે. એવી જ પરિસ્થિતિ આ એપ બેઝ કામ કરનારા લોકો માટેની છે. આપણે એમની તકલીફો જોઈને સમજણ પડી કે સરકાર એ આપણા કોન્સ્ટિટ્યુશન પ્રમાણે એક વેલફેર સ્ટેટની વ્યાખ્યા છે કે જેને લોકોની સુખાકારી માટે કામ કરવું પડે. આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ કે એસટી બસમાં પબ્લિક ન હોય છતાં બી બસ ચલાવે છે. કેમ? કારણ કે એ સરકારની ફરજ છે. એમ સરકાર જ્યારે આ એપ બેઝ જે દેશમાં ધંધો કરે છે, આ એપ કે જેના ટેક્સથી સરકારને આવક થાય છે, એ એપનો જ્યારે ઉપયોગ કરી અને લોકો કમાય છે, તો એની અંદરની જે તકલીફો છે, આ વર્કર જેના આધારે એક કંપની છે જેને ઝોમેટો છે, સ્વિગી છે, આ બધી કંપનીઓએ સોફ્ટવેર બનાવી દીધું. એ સોફ્ટવેરમાં વેચનાર અને એની જોડે ડિલિવરી કરનાર અને ખરીદનાર, આપણે ત્રણેય લોકો એ કંપની જોડે કોઈ લેવા દેવા નથી. આપણે કોઈક જગ્યાએથી ખાવાનું મંગાવીએ, એ ખાવાનું કોઈક વેન્ડર બનાવે છે, લાવનારો વ્યક્તિ એનું પોતાનું બાઇક લઈને એક થેલો લઈને જાય છે અને આપણે એને ખાઈએ છીએ. તો આપણે ત્રણેય જણ કંપની જોડે કોઈ લેવા દેવા નહીં. એ વસ્તુ ઝોમેટો હોય કે સ્વિગી હોય, જેનાથી આપણને કોઈ ફરક નથી પડતો. આપણને વસ્તુ પર્ટિક્યુલર જગ્યાની લાવીએ છીએ. તો આવી જ રીતે જ્યારે આ વસ્તુ લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ થયું અને આ એક એપ બેઝ નવો બિઝનેસ ચાલુ થયો અથવા એક નવું પ્રોફેશન ચાલુ થયું એમ કહીએ તો ચાલે, તો એના માટેની તકલીફો હવે જ્યારે લોકોએ કીધી ને ત્યારે સરકારને ખબર પડી કે 10 મિનિટનું કેટલા વર્ષોથી ચાલે છે, કેટલા ટાઈમથી આ લોકો આપે છે, તમારા નજીકમાં એક હોય છે. હવે એનું પ્રેશર સહન કરવાનું આ બધું કેવું છે, જે પોલિસી બનાવનારા છે ને એ લોકો એસી બંગલામાં, એસી રૂમમાં, ચેમ્બર્સમાં બેસી અને આ વસ્તુ કરે છે. અને જે સામાન્ય વ્યક્તિ જેને આ ભોગવવું પડે છે, એની તકલીફો એને લોકોએ કીધી ત્યારે સમજ પડી. અને હવે સરકારને એ જાગ્યું. આની હજી કોઈ પોલિસી નથી બની, બસ આ એક ગાઈડલાઇન્સ છે. પોલિસી અને ગાઈડલાઇનમાં ફરક છે. પોલિસીમાં કેવું હોય કે આખી પોલિસી હોય કે ભાઈ કેવી રીતે એનું એનરોલમેન્ટ થાય, એની અંદર મિનિમમ વેજીસ કેટલું હોવું જોઈએ, આ પર્ટિક્યુલર કિલોમીટર પ્રમાણે છે. સમજો પીક અવર્સની અંદર વધે છે, એ સારી વાત છે. એમને ટીપના અંદર ઓપ્શન્સ હવે એડ થયા છે, આપણે પણ આ વેબ વાપરીએ છીએ એટલે સમજીએ છીએ. એમ આ બધા પ્રોવિઝન થયા એ સિસ્ટમ બેઝ થયા છે, સરકારના નિયમ પ્રમાણે નથી થઈ. સરકારે પોલિસી બનાવવા માટે એ વસ્તુની એનરોલમેન્ટથી લઈને એનું એક્ઝિસ્ટન્સ, ત્યારે એને બહાર નીકળવું હોય ત્યાં સુધીની શું પ્રક્રિયા થઈ શકે,
આ લોકો રોડ ઉપર જાય છે તો એના માટે કંપનીઓએ એના રોડ એક્સિડન્ટ વીમા લીધેલા છે, તો એ થઈ જશે તો એમના પાછળ એમના ઘરનાનું શું? આવી આખી પોલિસી બનાવવી જોઈએ, જેવી કોઈ પોલિસી બની નથી. આ એક ગાઈડલાઈન બહાર પડી કે ભાઈ આવું 10 મિનિટ વાળું તમે ન આપો, એને ક્લેમ ન કરશો, જેના ઓકે. હિસાબે પ્રેશરમાં આવે. એટલે ગાઈડલાઈન છે, પોલિસી હજી એ કોઈ નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ જ પ્રમાણે અત્યારે તો ગાઈડલાઇન્સની ઉપર પણ અત્યારે વર્ક કરવું એટલું બહુ જરૂરી બની ગયું છે. કારણ કે જો આ એમ કહેવાય ને કે જોબ દરેક લોકો એમ કહે છે કે ના ઘણી સારી એવી છે કારણ કે હજુ 10 મિનિટમાં બધું આપણને અત્યારે તો મળી જાય, પણ વાસ્તવિકતાને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. શૈશવભાઈ, ગીગ વર્કર્સ જ્યારે આપણા ઘરે આવે ને તો ત્યારે આપણે અમુક વાર આપણે પૂછતા હોઈએ ને એમને કે ભાઈ કંઈ લેશો, પાણી લેશો? પેલા ભાઈ એમ કે ને કે ના મને લેટ થયું છે, અરે કંઈ વાંધો નહીં. કોઈ પણ અમુક એવા પણ હોય છે કે જે ક્યાંક સમજી શકતા નથી એમની પણ સિચ્યુએશનને, ક્યાંક અત્યારે તો એમ જ કહેતા હોય છે કે ના અમે જે કહીએ ને એ જ અત્યારે તો સાચું. અને જે પ્રમાણે વાસ્તવિકતા જે ગીગ વર્કર્સની જે સામે આવી છે, માંગ જે સામે આવી છે, કઈ રીતે આપ પણ તેને જોઈ રહ્યા છો? આમાં છે ને થોડું છણાવટ માંગી લેવું છે. એટલે પહેલા તો કે ક્યાંક સરકાર પાસેથી એવી અપેક્ષા છે કે જે એપમાં લોકો લોગિન થાય છે એમના લોગિન અવર્સ અથવા એની ડિલિવરીના તમે કંઈક ક્રાઇટેરિયા નક્કી કરો. કેમ કે તમે પાયલોટ હોય તો તમે આટલા કલાકથી વધારે ઉડાડી શકતા નથી. આ લોકો પોતાનો જીવ રોડ ઉપર રોડ ઉપર કાઢી રહ્યા છે. જેમ ટ્રક ડ્રાઈવરની સમસ્યાઓ છે એમ આ ડ્રાઈવર્સ જ છે એક ટાઈપના, અને એ લોકોની બી પોતાની સમસ્યા છે. એમને જો 18 કલાક તમને રોડ ઉપર કોઈ બેસાડી રાખીને રોડ ઉપરથી તમારા આમથી આમ ભાગાભાગી કરવાની હોય તો આ એક માનવતાની વિરુદ્ધનું કૃત્ય કહેવાય કે કોઈની પાસે 18 કલાક કામ લેવાનું. એટલે પહેલી વાત તો એ છે કે એમના કામના કલાકો નક્કી કરીને એ પ્રમાણે એમને પૈસા આપવાનું નક્કી કરવું પડે કે ભાઈ તમને અવરલી બેસિસ પર આટલા પૈસા મળશે, એપાર્ટ ફ્રોમ ડિલિવરી કેટલી થઈ શું છે એ કંપની પછી પાછળથી ફોલોઅપ રાખ્યા કરે, કેમ કે એમની પાસે જીપીએસ ને બધી સિસ્ટમ છે. એ ક્યાં બેઠો રહ્યો છે, શું કરે છે, એ બધું ફોલોઅપમાં થઈ શકે એવી વસ્તુઓ એટલે હવે બધું અવેલેબલ છે. અચ્છા, નંબર 2 કે એમના ઇન્સ્યોરન્સનું શું, રોડ ઉપરના એક્સિડન્ટ છે એટલે હવે જે કામદાર વીમા યોજના આ બધું જે હતું આપણી પાસે આ બધું જૂનું થઈ ગયેલું છે, પણ છતાંય નવા ફોર્મમાં નવી ઇન્સ્યોરન્સ કંપનીઓ ઘણી બધી ઇન્સ્યોરન્સ ગ્રુપ ઇન્સ્યોરન્સ આપતી હોય છે. તો જે બી આ મોટી કંપનીઓ છે એ કેમ કહી દે કે ભાઈ અમારા આજે અમારા 2 લાખ લોગિન થવાના છે, તો આજે રાત્રે 12 વાગ્યાથી આ 2 લાખ જે લોગિન કરવાના છે એ લોકોનો આટલા લાખનો વીમો અમે આજથી 24 કલાક સુધી ચાલશે. કલાકોના પણ ઇન્સ્યોરન્સ હવે અવેલેબલ થઈ ગયા છે. તો એમને ક્યાંક ઇન્સ્યોરન્સની અંદર એ લોકોને લાવવા પડે અને એમના લાઈફની સેફટી માટે વિચારવું તો પડે, કેમ કે પાછળ મોટે ભાગે આ એવા વર્કર્સ છે કે જેની પાછળ આખું કુટુંબ નપતું હોય છે. એટલે કુટુંબની બી એ જવાબદારી છે. એટલે એના માટે પણ પાછળથી એને કંઈ મળી જાય અને રસ્તામાં કોઈ એક્સિડન્ટ થયો કે કંઈ થયું તો એની સારવાર માટે શું, તો એના માટે તમારે એમની પાસે એક બીજું બી કામ થઈ શકે કે આજકાલ મા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ ને બીજા ઘણા બધા કાર્ડ છે, તો એ કાર્ડ ના હોય તો ત્યાં સુધી એને લોગિન જ ના કરવા દો. ત્રીજી વસ્તુ કે એના ફેમિલીનું શું, એના બાળકોનું શું, તો કંપનીઓ પાસે CSR ના અનહદ પૈસા છે તો એમાંથી એના બાળકોને ક્યાંક કોઈક સારી સ્કૂલમાં મૂકે, આ છે તે છે. ચોથી વસ્તુ કે એની પોતાની હેલ્થનું શું. અત્યાર સુધી કોઈ એની હેલ્થ માટે ક્યારેય વિચાર કર્યો છે કે રાત્રે 2 વાગ્યા સુધી? ઓનેસ્ટલી કહું તો મારા ઘરની બહાર, મારી સોસાયટીની બહાર કાયમ આ લોકો 5, 7, 10 જણા ટોળું વળીને ઉભા રહેતા હોય છે અને સટાસટ દોડે છે અને પાછા આવતા હોય છે. એટલે એમને થોડાક નજીકથી જોવાનો મને અવસર મળ્યો છે. હવે આ લોકો મોટે ભાગે દોડાદોડી કરતા હોય છે, નાનું મોટું વ્યસન બી કરી લેતા હોય છે. આ લોકો ક્યારે હેલ્થ ચેકઅપ માટે પોતાના શરીર માટે કમાનારી વ્યક્તિ હોય છે ને, આ ભારત દેશની વિડંબના છે કે કમાનારો વ્યક્તિ પોતાના શરીર માટે બહુ બેધ્યાન હોય છે. એટલે આ લોકો જે કઈ ગીગ વર્કર્સ છે એમના ફિટનેસ સર્ટિફિકેટ, એમના ટેસ્ટ થવા જોઈએ, એમના બ્લડ પ્રેશર લેવાવા જોઈએ અને 3 મહિને કે 6 મહિને કે એટલીસ્ટ જે ઉંમર પ્રમાણે તમે ક્રાઇટેરિયા સેટ કરી અને એના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપલોડ થવા જોઈએ સિસ્ટમમાં, પછી જ એને લોગિન મળવું જોઈએ. એટલે એની પોતાની ફિટનેસ બી એટલી મહત્વની છે. એટલે એક જેને કહેવાય ને કે માનવતાનો જે એપ્રોચ છે એ આ લોકો પ્રત્યે નથી. અચ્છા, ફેક્ટરી વર્કર્સ છે એના માટે આ બધું ઘણું ચાલી રહ્યું છે અત્યારે. તમારે ESIS છે, પેન્શન છે, ફલાણું છે, આ છે તે છે. આ લોકો માટે અત્યારે એકદમ જેને કહેવાય ને કે એલિયન જેવો વ્યવહાર છે, કેમ કે બિલકુલ નવી વસ્તુ છે, ખબર જ નહોતી કે આવી રીતે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. આપણે ત્યાં એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે આવું કંઈક થઈ શકે એની ખબર જ નથી. અને આપણી જે સોરી યજ્ઞભાઈ, પણ તમારી
જનરેશન અને જે જેનઝી અત્યારે છે એ ભયંકર આળસુ છે. અમારે તો એક જમાનામાં એવું હતું કે ભાઈ લે આ થેલી કાપડની અને તું બહાર જઈને વસ્તુ લઈ આવ. હવેની જનરેશનને બધું એપથી જોઈએ છે. એટલે આ એક નવો ધંધો આખો નીકળ્યો છે. કંઈ ખોટું નથી, સારું છે. પણ એના પોતાના આ બધા ક્રાઇટેરિયામાં એને ફિક્સ કરવું પડે અને એ લોકોની જીવન વિશે પણ સરકારે અને બિલકુલ. સમાજે બંને જણાએ વિચારવું પડે. અચ્છા, બિલકુલ. પાણી પીવાની વાત કરીએ તો પાણીની હું ઘણી વખત કહું કે ચાલે જ બેટા બેસ, અહીંયા બહાર ગાર્ડનમાં હિંચકે બેસ તું થોડી વાર, તો એ બેસવા હરગીજ તૈયાર નથી હોતા. હરગીજ તૈયાર નથી હોતા. પાણી ગ્લાસ આમ મોડું એક ઝાટકે એ લોકો પી અને દોડે જ છે. એટલે એમની લાઈફની જે દોડાદોડીઓ છે એમાં અહીંયા ક્યાંક કંઈક થોભ લાવવાની જરૂર છે કે ભાઈ તમારે આટલા, જેમ પાયલટના ફ્લાઇંગ અવર્સ નક્કી હોય છે એમ આ લોકોના લોગિન અવર્સ નક્કી કરી અને લોગિન અવર્સમાં આટલા કિલોમીટરની તમારે આટલી ડિલિવરી કરવાની, એનાથી વધારે ડિલિવરી બી અલાઉડ ના કરવી જોઈએ. એટલે બધું એક સેન્ટ્રલાઇઝ અને એક સિસ્ટમ પ્રોપરલી ડેવલપ કરવાની જરૂર છે અને બહુ ઝડપથી કરવાની જરૂર છે. આમાં બહુ રાહ જોવાનો હવે અત્યારે આપણી પાસે સમય નથી, કેમ કે પાછું ગ્રોઈંગ માર્કેટ છે આ. બિલકુલ. એટલે સવાલ એ છે કે ના અત્યારે તો पॉलिसीना માટે અત્યારે યોગ્ય કાર્ય કરવું એ બહુ જરૂરી છે. प्रशांत जी, सरकार और जो भी कोई कंपनीज है उसके साथ ये मुद्दे को लेके कोई भी बात हुई है आपकी? किया था मनसुख मांडविया जी को और जो लेबर मिनिस्टर है हमारे सेंट्रल के, और उनसे जब बातचीत हुई तो पहले उन्होंने पहला जो मुद्दा था 10 मिनट वाला कि 10 मिनट में जो डिलीवरी करना है वो मिनट को उन्होंने हटा दिया है। और अभी पॉलिसीज के ऊपर हमारा डिस्कशंस होने वाला है। जिस तरह से आपको पता ही होगा कि गीग एंड प्लेटफॉर्म वर्कर्स, जैसे हमारे हार्दिक भाई ने बताया कि गीग एंड प्लेटफॉर्म वर्कर्स किसको बोलते हैं, तो गीग वर्कर्स की जो व्याख्या है जैसे फ्रीलांसर और ये सब कुछ है, पर जो स्विगी जोमेटो जैसे प्लेटफॉर्म जो है ना उसको प्लेटफॉर्म वर्कर्स कहा जाता है। मतलब ओला हो, उबर हो, स्विगी हो, डंजो, जो प्लेटफॉर्म पे काम करने वाले वर्कर्स है उसको प्लेटफॉर्म वर्कर्स कहा जाता है। तो इसी मुद्दे पे हमने पहले एक मुद्दा सरकार से ये रखा है कि ये जो कंपनी जो है वो हमें पार्टनर बोलती है, कैप्टन बोलती है या इस तरह से नाम दे रही है, पर हमें वर्कर नहीं बोल रहे हैं वो लोग। क्योंकि उनको पता है अगर वर्कर बोलेंगे तो उनको जो वर्कर्स की जो डिमांड्स है या वर्कर्स पूरी तरह से उनको मानेंगे तो ये बेनिफिट्स उनको देने पड़ेंगे। हमारी पहली डिमांड यही है सरकार से, क्योंकि हमने ई श्रम जो कार्ड अभी बनाए जा रहे हैं, तो ई श्रम के अंदर हमने गीग एंड प्लेटफॉर्म वर्कर्स ये व्याख्या लाके रखी है और सरकार ने उसको एक्सेप्ट किया है। तो उसी तरह से जब पॉलिसी बनेगी तो उनको ये बताना है कि ये आपके वर्कर है, गीग एंड प्लेटफॉर्म वर्कर्स है। तो पॉलिसी के कंपनी के अंदर भी उनको जो गीग एंड प्लेटफॉर्म वर्कर्स के जो पार्टनर कहा जाता है या राइडर कहा जाता है या कैप्टन कहा जाता है, वहां पे गीग एंड प्लेटफॉर्म वर्कर्स आना चाहिए। और पूरी तरह से जो अभी आपको पता ही होगा कि सोशल सिक्योरिटी वेलफेयर बोर्ड उनके लिए बन रहा है, सिर्फ बन रहा है, उसके ऊपर काम कुछ भी नहीं हो रहा है। सरकार सिर्फ घोषणा करती है कि अगर वो बोर्ड बनता है तो वो बोर्ड के अंदर जो 2% सेस या 2.5 जो भी है वो सेस अगर कंपनी से अगर उनका टर्नओवर के हिसाब से हमें वो बोर्ड के अंदर वो फंड जाता है तो उनको सोशल सिक्योरिटी के माध्यम से उनके बच्चों को स्कॉलरशिप मिल सकती है, ईएसआईसी सर्विस मिल सकती है, उनकी इंश्योरेंस, मेडिक्लेम, ये सब सारी चीजें मिल सकती है। पर वो कब मिलेंगे, इसके ऊपर आज कंपनी के साथ में और सरकार के साथ हमारी आईफेड के माध्यम से हो या मैट के माध्यम से हम लोग उनके साथ डिस्कस कर रहे हैं। जिस तरह से ओला उबर जो ड्राइवर्स है उनके लिए एग्रीगेटर पॉलिसी बनाई गई है, उसी तरह से इन जो कंपनी है स्विगी, जोमेटो और जो डिलीवरी वर्कर्स है, फूड डिलीवरी वर्कर्स है, उनके लिए भी एक पॉलिसी बनाई जाए और इसको उस पॉलिसी के अंदर उनको सब सारे बेनिफिट्स है उनको सिक्योर किया जाए। क्योंकि हमारे शैशव भाई ने भी बताया कि वो पानी पीने के टाइम पे भी वो सोचते कि यार पानी पी के हम लोग को भागना है, अभी वो डिलीवरी करना है उनको ये पता नहीं है कि उसमें वो 10 मिनट के इसमें वो गाड़ी किस तरह से चला रहे हैं, कितने सारे एक्सीडेंट्स हुए हैं, एक्सीडेंट होने के बाद उनकी फैमिली को क्या मिल रहा है, कुछ भी नहीं। कंपनी उस टाइम पे उनके ऐप को ना पूरी तरह से डिलीट करते हैं। क्यों? क्योंकि वो जो एक्सीडेंटल डेथ होने के बाद में उसके फैमिली को जो मिलना चाहिए, टर्म इंश्योरेंस बोलो या जो भी उनको बेनिफिट्स मिलना चाहिए, वो बेनिफिट्स नहीं दे रहे हैं लोग। तो इस वजह से कुछ कानून बनाया जाए, उसके ऊपर पॉलिसी बने, पॉलिसी बनने के बाद
ये इम्प्लीमेंट होना चाहिए। इस तरह से इसके ऊपर हमारा ज्यादा से ज्यादा फोकस है और सरकार से यही हम लोग गुजारिश करते हैं कि ये जो संख्या है गीग एंड प्लेटफॉर्म वर्कर्स की सबसे ज्यादा संख्या है, क्योंकि आने वाला फ्यूचर ही अभी ऐप बेस है। और प्रशांत जी, ये रेटिंग सिस्टम और साथ में कहीं पे ऐसी भी बात सुनने को आई है कि अकाउंट है ना, वो डीएक्टिव कर देते हैं। आप उसके बारे में भी क्या कहोगे? एग्जैक्टली आपको पता है कि ऐप अगर आपने अगर देखा होगा स्विगी जोमेटो का, कि जब कस्टमर नेक्स्ट बुकिंग या नेक्स्ट ऑर्डर अगर वो प्लेस करता है तो वो रेटिंग देता है। अभी उस टाइम पे उसका क्या मूड है, अगर राइडर से या डिलीवरी पार्टनर से 5 मिनट लेट हो गया या 2 मिनट लेट हो गया ना, तो वो कस्टमर केयर पे उनकी कंप्लेंट कर देते हैं। अभी वो बंदे की क्या मुसीबत से वो आ रहा है वहां पे, किस तरह से वो ट्रैफिक को झेल रहा है, किस तरह से आरटीओ पुलिस को झेल रहा है, ये सब सारी चीजें ना देखते हुए वो देखते हैं कि 10 मिनट बोला है ना, तो 10 मिनट में आपको पहुंचना चाहिए। वन साइड कस्टमर की बात सुनते हैं, उसके ऊपर ना कोई वो, उन्होंने एक टीम भी नहीं ऐसी बिठाई है कि चलो ग्रीवेंसेस के लिए एक टीम बैठनी चाहिए कि कस्टमर ने अगर जो इनके ऊपर कंप्लेंट किया है तो वो सही है या गलत है। बेचारा वो दिन रात मेहनत करके खाना खाने के टाइम पे भी वो अपना टिफिन बाजू में रखता है, पहले बुकिंग के लिए भाग जाता है। तो ये सब सारी चीजें जो हो रही है, डीएक्टिवेशन पार्ट ये सबसे गंदा पार्ट है कि बेचारा 8 घंटा 10 घंटा ड्यूटी करने के बाद एक अगर गलती होती है तो उसको डीएक्टिवेट किया जाता है, वो मतलब ब्लैकलिस्ट किया जाता है। तो हमने ये मुद्दा भी सरकार को बताया कि ग्रीवेंसेस के लिए एक टीम बैठाई जाए जिसके अंदर कंपनी रहेगी, एक गवर्नमेंट रहेगा और एक फूड राइडर रहेगा या ड्राइवर रहेगा, और उसी के साथ कोई एक एडवोकेट या तो एक यूनियन की टीम बिठाई जाए जो इसके ऊपर चर्चा करे और उनको टाइम दे कि आपके ये प्रॉब्लम को सॉल्यूशन के लिए हल करना है। तो ये टीम डिसाइड करे कि सच में इसने गलती की है या नहीं की है। अगर गलती की है तो उसको एक टाइम देना चाहिए, दूसरा टाइम देना चाहिए। अगर सेम रेगुलर करता है तो उसको 100% બ્લેકલિસ્ટ કરना चाहिए। બિલકુલ, એટલે કે જે પ્રમાણે અત્યારે રેટિંગ સિસ્ટમની જે બાબત જોવા મળી છે ને એકાઉન્ટ ડીએક્ટિવેશનની જે બાબત જોવા મળી છે તેને લઈને પણ વિચારવું બહુ જરૂરી છે. હાર્દિકભાઈ, મિનિમમ વેજીસ અને સોશિયલ સિક્યુરિટી કેવી રીતે લાગુ કરવી એ શક્ય છે, અને શું જે ગીગ વર્કર્સની જે બધી માંગ છે તેને લઈને અલગ કાયદો બનાવવો કેટલો જરૂરી અત્યારના સમયમાં? જુઓ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ હતો એ સરકારે હવે ઓલમોસ્ટ પૂરો કરી દીધો. એની જગ્યાએ નવા લેબર લોઝ લાવ્યા. એની અંદર વર્કરની વ્યાખ્યા જ બદલાઈ ગઈ, અને ખરેખર વર્કરની વ્યાખ્યાની સાથે સાથે વર્કર્સની આ જે નવા ગીગ વર્કર્સને આપણે આ જે કહીએ છીએ એપ બેઝ વર્કર્સ છે, જે પાર્ટ ટાઈમ કરે છે, એ બી એક વસ્તુ બદલાઈ જ ગઈ છે. એટલે સમય સાથે હવે કાયદાને પણ નવું રૂપ આપવું જરૂરી છે. કારણ કે પહેલા 280 દિવસ કામ કરે ત્યારે માણસ રેગ્યુલર વર્ષે કામ કર્યું છે એવું કહેવાતું હતું. એ જયારે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ હતો, જયારે ફેક્ટરીઝની અંદર કામ થતું હતું, એ બધું હતું. હવે ગુમાસ્તા ધારા હોય છે, જે જોઈએ છે આપણે જે દુકાનોમાં એમાં કામ થતું હોય એના પ્રમાણે હોય. હવે આ આખી એક સિસ્ટમ જ નવી થઈ ગઈ કે જયારે આપણે જેમ સમજો, પહેલા આપણે ટેલિફોન કરતા હતા, પછી મોબાઈલ આવી ગયા, પછી મેલ આવી ગયો. આ જેમ જેમ સિસ્ટમ એવેલ્યુએટ થવા લાગ્યું, ઇનોવેશન થવા લાગ્યા, એમ આ એક લેબર જે કે આપણે વર્કર્સની સ્ટાઇલમાં પણ ફરક થવા લાગ્યો. આપણે પહેલા ઘર સફાઈ માટે કોઈ બેનને ભાઈને જ આપણે શોધતા હતા, હવે એપ થવા લાગી કે ટાઈમ પર આવીને એમને આખી ટીમ આવીને સાફ કરી જાય. આમ જેમ સમય બદલાયો એની સાથે કાયદા એટલી જલ્દી નથી બદલાતા, એટલે એની તકલીફો થાય, એના ઇશ્યુઝ આવે, પછી એની ચર્ચા થવા લાગે. એ ચર્ચા મોટા સરકારના કાન સુધી પહોંચતા પહોંચતા સમય લાગે, પછી એની ચર્ચા થવા લાગે, પછી એના માટે એક આખું કમિશન બનાવવામાં આવે, એના માટે લોકોના વાંધા લેવામાં આવે, સૂચનો લેવામાં આવે. અને આ એટલી બધી લેન્ધી પ્રોસેસ છે. ત્યાં સુધી આપણે આનું બધું તૈયાર કરીશું ત્યાં સુધી કંઈક નવી નવી સમસ્યાઓ પેદા થઈ જશે. એટલે બહુ સમયની સાથે સમય દુનિયા જે એટલી સ્પીડમાં આગળ વધી રહી છે, એટલી જલ્દી જો કાયદાને બી અપલોડ કરીને કે એને બી જલ્દીથી જલ્દી અપડેટ કરવામાં આવે તો જ આપણા દેશની વસ્તુ પણ સારી જશે, અને આવા બધા જે વર્કર્સ છે એમને પણ બહુ મોટો ફાયદો થશે. કોઈક મરી જશે આપણા ત્યાં એક્સિડન્ટમાં, ત્યારે આપણે એના રોડ સેફટી માટેની ઇસ્યુઝની વાત કરીશું, ત્યારે જ આપણે એને કહીશું કે ભાઈ એનો એક્સિડેન્ટલ વીમો હતો કે નહીં. જ્યાં સુધી એ મળશે નહીં ત્યાં સુધી આપણને ખબર બી નહીં પડે.
અને આપણને નહીં પડે તો સરકારને તો બિલકુલ નહીં પડે. બિલકુલ બિલકુલ જે પ્રમાણે રેટિંગ સિસ્ટમ ને એકાઉન્ટ એક્ટિવેશન લઈને શેષભાઈ આપણે કંઈ કહેવું હતું? હા, એટલે મારે કહેવું એ છે કે અલ્ટિમેટલી આપણે બધા જ કામ કરીએ છીએ, જે કંઈ કામ કરીએ છીએ એને આપણે એક કહેવત છે કે પાપી પેટ કા સવાલ હે. એટલે આમાં હું એક વધારે એડ કરવા એવું માંગીશ કે ભાઈ એ લોકોને કમસે કમ ફૂડ કૂપન્સ આપો. તમે એમને જમાડો કે નહીં એ બધું બાજુની વસ્તુ છે. કેમ કે એક વિડીયો બહુ વાયરલ થયેલો કે એક વ્યક્તિ કંઈક પીઝા હતો ને ખાતો હતો, આ ગીગ વર્કર જ હતો અને ખાતો હતો. એટલે લોકોએ એની પર ફિટકાર વરસાવ્યો. જ્યારે મને બહુ દયા આવી કે આ માણસે એવી કેવી ભૂખ લાગી હશે કે એને ફટકતું ખોલીને ખાઈ લીધું. સ્વાદ માટે ખાતો હોય એવું લાગ્યું નહોતું, કેમ કે એ જે રીતે હપ ખાતો હતો એટલે આપણને એમ થાય કે આ માણસને ભૂખ કેટલી લાગી હશે. તો એક જેને માનવતા કહેવાય ને એ બી આપણે મરી પરવારી હોય ને એવું વાણી વર્તન ઘણી વખત આપણા જોવા મળતા હોય છે. એટલે આ કેસની અંદર એવું પણ થઈ શકે કે ભાઈ તમે 8 કલાકનું લોગિન છે તો એમને કંઈક ફૂડ વાઉચર વિચ ઇઝ નોટ એન્કેશેબલ, કે તમે એને એન્કેશ ના કરી શકો ને આ જગ્યાએ જઈને તું ખાઈ લેજે ભાઈ, આ લઈ લેજે. કેમ કે એ લોકોના બધાના મોટા ભાગના એ લોકોને ફૂડ ચેઇન સાથે જ કામ પનારા પડેલા હોય છે. તો ભાઈ તું લઈને ખાઈ લેજે અને તારું પેટ ભરીને પછી તું કામ કરજે. એટલે આ પણ એક બહુ જરૂરી છે. એક નાનકડો કિસ્સો કહું કે અહીંયા અમારા ઘરની પાસે આ બધા કોઈક ટ્રસ્ટની વાન છે, સવારે જમાડવા આવે છે. બધા ગીગ વર્કર્સ લાઈનમાં ઉભા રહી અને જમતા હતા. એક કાકા નહોતા જમતા અને કાકા એવું બોલ્યા કે હું ધર્માદાનું નથી ખાતો. એટલે આ એક આવા પણ લોકો છે સમાજમાં અત્યારે, બિલકુલ અને એ લેવલમાં પણ એવા લોકો છે કે જે ધર્માદાનું નથી ખાવું તો એને એના હકનું આપો અને દરેકને પોતાના હકનું આપો. તમે એને પૈસા આપીને છૂટી જાવ એ વસ્તુ ના ચાલે. થોડુંક એને ક્યાંક કંઈક ખાવાનું કે કંઈક એની વ્યવસ્થા આપણે ગોઠવવી પડે. કેમ કે જો 12 કલાક ને 18 કલાક થતા હોય તો પછી એને એના ખાવાની વ્યવસ્થા એ કંપનીઓ તરફથી કે કોઈ ફૂડ વાઉચર કે એ રીતે એને ગોઠવવું જોઈએ. અને ફૂડ વાઉચરની અંદર પણ એક્સપાયરી લિમિટ મૂકી દેવી પડે કે આ 6 કલાકમાં આ વાઉચર નહીં વાપરે તો એક્સપાયર થઈ જશે. એટલે એને ફરજિયાત એના જે હું પાણીનું ઉદાહરણ એટલા માટે મેં આપ્યું કે જે રીતે પાણી પીતો તો એ રીતે ખાતો તો ચોક્કસ નહીં હોય. એટલે એને 6 કલાકની અંદર પેલું વાઉચર આપ્યું ને એક્સપાયર થઈ જાય ને તો એ વાઉચર એ ખાઈ લે, જબરજસ્તી ખાઈ લે. એમ કોઈ માં નથી કોઈની રસ્તા પર કે એને ખવડાવવાની કે લે બેટા તું ખાઈ લે, પણ આ રીતે જબરજસ્તી ખવડાવવું પણ એટલું જરૂરી બની જાય છે. એટલે મારો પોઈન્ટ આ છે કે થોડોક માનવતાપૂર્ણ એપ્રોચ રાખી અને આના નવા કાયદા થાય, અને કાયદા બી પછી એવા ના થઈ જાય કે આખી એપ તૂટી જાય ને આખી આ જે નવી એમ્પ્લોયમેન્ટ સિસ્ટમ જનરેટ થઈ છે એને તોડી નાખીએ. બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું એ કે ગીગ વર્કર્સને લઈને તરલ માંગ ઘણી બધી છે, પ્રશ્નો પણ ઘણા બધા છે, પણ હવે તેની સાથે સરકાર અને તેની સાથે કંપની હવે તેને કેવી રીતે સંતોષે છે, કેટલી ઝડપી અત્યારે તો સંતોષે છે તે તો આવનારો સમય જ બતાવશે. પ્રશાંતભાઈ, શૈશવભાઈ અને હાર્દિકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.